એને મારા રામને ઋણી રાખ્યા. જેટલા જેટલા એ ભગવાનને હારે કામ કર્યા હતા રામની હારે બધા ઉઘરાણા કરી લીધા, પણ એક જ હનુમાનજી મહારાજ એવો છે જેને રામની આગળ કાંઈ ન માગ્યું. અને ભગવાન આગળ માગ્યું નહીં, રામને ઋણી જો કોઈ રાખ્યા હોય જગતમાં તો એક જ અંજનીનો જાયો જન્મો કે જેને રામને કાયમ ઋણી રાખ્યા. એવા હનુમાનજી મહારાજ આમ તો રામના ભક્ત હતા. અને એથી આગળ તમને ખબર ન હોય તો કહું તો ભગવાન શિવનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ. ખાલી રામ ભક્ત એટલા નહીં, પણ ભગવાન શંકરનો 11મો રુદ્ર એટલે હનુમાનજી મહારાજ. અને એવા પવન પુત્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં આટલી બધી સંખ્યામાં 18 વર્ણ કોઈ જ્ઞાતિ નહીં, બધાય જ્યારે સાથે મળ્યા છે ત્યારે માતાજીની, કારણ કે માના કુખે જેને અવતાર લીધા એ બધાય ભગવાનના અવતાર પૂજાણા છે. એક બે દુહામાં માની વંદના કરી અને કાર્યક્રમના દોરને આગળ વધારવો છે. ત્યારે તો ગડગ ધરતી જહાં